નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના ખેરવા ગામનો સંકેતગીરી અતુલગીરી ગોસ્વામી નામનો 19 વર્ષીય યુવક સ્ટુડન્ટ વિઝા પર સૌ પ્રથમવાર લંડન અભ્યાસ માટે જઈ રહ્યો હતો અને આ અકસ્માતનો શિકાર બન્યો હોવાની જિલ્લાના મામલતદાર સહિતના વહીવટી તંત્રએ પુષ્ટિ કરી છે. પ્લેનના તમામ મુસાફરોમાં સંકેતગીરીના મોતના સમાચાર સાંભળી ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. બીજી તરફ ખૂબ જ નાની ઉંમરમાં સંકેતગીરીનું અકસ્માતે મોત થતા તેનું વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. પાટણના વૃંદાવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા ગોદાવરીબેન પરમારની હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. આરોપી યોગેશ મકવાણાને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે પૈસાની માંગણી કરી હતી. ગોદાવરીબેને પૈસા આપવાની ના પાડતા તેમની હત્યા કરી હતી. મહેસાણાના યોગેશ રતિલાલ મકવાણાને પોલીસે પાટણ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યોગેશે ગોદાવરીબેનને દુપટ્ટાથી ગળે ટૂંપો આપ્યા બાદ તે દુપટ્ટો સાંકુતલ સોસાયટી નજીક રોડ ઉપર ફેંકી દીધો હતો. 2 ડિવિઝન પીઆઈ પીડી સોલંકીના જણાવ્યા મુજબ પોલીસે હત્યામાં વપરાયેલો દુપટ્ટો સાંકુતલ સોસાયટી નજીક ઝાડ નીચેથી કબજે કર્યો છે. દુપટ્ટા પર રહેલા ડાઘાના એફએસએલ રિપોર્ટ કરવામાં આવશે. ઘટના સમયે ગોદાવરીબેન ઘરમાં એકલા રહેતા હતા. ઊંઝા તાલુકાના ખટાસણા રોડ પર આવેલી મેશર દાદા ઇન્ડસ્ટ્રીઝના તમાકુના ગોદામમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ આકાશને આંબતી જોવા મળી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા. આગની જાણ થતાં મહેસાણા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરે લગભગ 50,000 લીટરનો પાણીનો છંટકાવ કરીને 6 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ પર નિયંત્રણ મેળવવા માટે જેસીબી મશીનની મદદથી ગોદામની દિવાલ તોડવી પડી હતી. ગોદામમાં રહેલો તમાકુનો મોટો જથ્થો અને અન્ય માલસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આગને કારણે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ની દુર્ઘટનાએ દીવ દમણમાં શોકની લહેર ફેલાવી છે. 12 જૂન 2025ના રોજ લંડન જતી આ ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી. વિમાનમાં સવાર 242 મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકનો સમાવેશ થયો હતો. દુર્ઘટનામાં તમામ મુસાફરો સહિત જમીન પર પણ કેટલાક લોકોના મોત થયા છે. દમણ અને દીવના 16 યાત્રીઓમાંથી 15ના મોતને પગલે સંઘ પ્રદેશમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. દમણ ભાજપ કાર્યાલય ખાતે ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. પાટણના સિંધિયા દરવાજા વિસ્તારમાં રહેતા નિવૃત્ત અધિકારી અરવિંદ પટેલ ઉંમર 61 વર્ષ સાથે સાયબર ઠગોએ મોટી છેતરપિંડી આચરી છે. વાપીની કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી નિવૃત્ત થયેલા અરવિંદભાઈ શેરબજારમાં રોકાણ કરતા હતા. તારીખ 1 માર્ચથી 10 એપ્રિલ 2025 દરમિયાન 9 જેટલા સાયબર ઠગોએ તેમની પત્ની નયનાબેનના એકાઉન્ટમાંથી રૂપિયા 1.17 કરોડની રકમ ટ્રાન્સફર કરાવી હતી. આસ્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડ નામની કંપનીએ ઈમેલ મોકલ્યો હતો. કંપનીએ 20% પ્રોફિટનું આશ્વાસન આપ્યું હતું. ઠગોએ અરવિંદભાઈને વિશ્વાસમાં લેવા માટે 2 વખતમાં કુલ રૂપિયા 2.5 લાખ ઉપાડવા દીધા હતા. ત્યારબાદ કંપનીએ તેમના એકાઉન્ટમાં રૂપિયા 4.70 કરોડનો નફો બતાવ્યો હતો. આ રકમ ઉપાડવા માટે પહેલા 15%, પછી 50% અને છેવટે 100% ટેક્સ ભરવાનું કહ્યું હતું. આ માંગણીથી અરવિંદભાઈને શંકા ગઈ હતી. તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી વસાવા તપાસ કરી રહ્યા છે. અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહેસાણા જિલ્લાના વિસનગરના પોયડા માઢના 2 દંપતીનું મોત થયું છે. મૃતકોમાં દશરથભાઈ જોઈતારામભાઈ પટેલ અને તેમના પત્ની ડાહી ગૌરીબેન દિનેશભાઈ કાંતિલાલ પટેલ અને તેમના ધર્મપત્ની કૃષ્ણાબેન તેમજ ગંજી વિસ્તારની અંકિતાબેન વસંતભાઈ પટેલનો સમાવેશ થાય છે. દિનેશભાઈ અને તેમના પત્ની કૃષ્ણાબેન ગુરુવારે સવારે 9 વાગે લંડન જવા નીકળ્યા હતા. તેમનો પુત્ર વિક્રમ છેલ્લા 4 વર્ષથી લંડનમાં નોકરી કરે છે. તેણે તેના માતા પિતાને મળવા માટે લંડન બોલાવ્યા હતા. દિનેશભાઈ ખેતી કરતા હતા અને તેમણે ક્યારેય વિસનગરની બહાર મુસાફરી કરી નહોતી. આ તેમની પ્રથમ વિમાન યાત્રા હતી. લંડન જવાના આગલા દિવસે પણ તેઓ ખેતરની ઓડીમાં સૂતા હતા. પરિવારના સભ્યો દિનેશભાઈને એરપોર્ટ મૂકવા ગયા હતા. તેમની પુત્રી પણ અમદાવાદ સુધી તેમની સાથે ગઈ હતી. પરિવારજનો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા. તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા.
જ્યાં 2 કલાક સુધી કોઈ માહિતી મળી નહોતી. પરિવારજનોએ DNA ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા બાદ ઘરે પરત ફર્યા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિનેશભાઈ ક્યારેય રેલવેમાં પણ મુસાફરી કરી નહોતી. તેમની પ્રથમ વિમાન યાત્રા જ આખરી બની ગઈ. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.